હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય કોમ્પ્યુટર પાઠ નંબર 13 ઇન્ટરનેટનો પરિચય. તો મિત્રો સંપૂર્ણ જે બુકના એમસીક્યુઝ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. બીજી વાત કે અગાઉના તમારા જે સોલ્યુશન લખવાના બાકી છે તેની સંપૂર્ણ લિંક ડિસ્ક્રિપ્શનમાં મળશે. ત્યાંથી તમે વોટ્સએપ ટેલિગ્રામ જોઈન કરી તમારા મિત્રોને પણ અવશ્યપણે શેર કરશો. મિત્રો ચેનલમાં નવા છે તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેશો. વૈકલ્પિક પ્રશ્નો. પહેલો વિકલ્પ છે ઇન્ટરનેટ માટે સૌથી વધુ બંધબેસતી સમજૂતી કઈ છે? તો નેટવર્કનું નેટ. આગળ છે બીજા નંબરે નીચેનામાંથી કઈ વિગત નેટવર્ક દ્વારા વહેંચી શકાય? તો કે માહિતી, હાર્ડવેર અને સોફ્ટવેર, એટલે કે આપેલ તમામ. આગળ છે પરસ્પર જોડાયેલ કમ્પ્યુટર કેટલા નિશ્ચિત શિષ્ટાચાર અને નિયમોનું પાલન કરે તે જરૂરી છે? આ શિષ્ટાચાર અથવા નિયમોને શું કહે છે? તો પ્રોટોકોલ્સ. આગળ ચોથા નંબર છે નેટવર્ક દ્વારા જોડાયેલા કમ્પ્યુટરો વચ્ચે સરળ કાર્ય પદ્ધતિની ખાતરી નીચેમાંથી કયા પ્રોટોકોલ દ્વારા આપવામાં આવે છે? તો એફટીપી, ટીસીપી અને આઈપી, એટલે કે આપેલ તમામ. આગળ છે 5 નેટવર્કમાં મશીનને અજોડપણે ઓળખવા માટે શું જરૂરી છે? તો આઈપી સરનામા. છઠ્ઠા નંબર છે IPv4 અને IPv6 શું છે? તો એ આઈપીના સરનામા છે. સાતમા નંબરે છે કોમ્પ્યુટર નેટવર્કમાં સાચો માર્ગ પસંદ કરી દસ્તાવેજોને આગળ મોકલવાનું કાર્ય નીચેનામાંથી કયા ઘટક દ્વારા કરવામાં આવશે? તો આવશે રાઉટર. નીચેનામાંથી કયું સાધન મોડ્યુલેશન કરે છે? તો મોડ્યુલર. નીચેનામાંથી કયું સાધન ડીમોડ્યુલેશન કરે છે? તો ડીમોડ્યુલેટર. 10 નીચેનામાંથી કયું સાધન મોડ્યુલેશન અને ડીમોડ્યુલેશન બંને કરે છે? તો આવશે મોડેલ. 11મા નંબર છે વેબ પેજને વાંચવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે? તો એ વેબ બ્રાઉઝર. આગળ છે 12 નીચેનામાંથી કયું સર્ચ એન્જિનનું ઉદાહરણ છે? ગૂગલ. 13 નીચેનામાંથી શેના દ્વારા વેબ પેજને અજોડપણે ઓળખી શકાય છે? તો યુનિફોર્મ રિસોર્સ લોકેટર, એટલે કે URL. 14 છે વેબ પેજના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? તો આવશે વેબસાઇટ. 15 નીચેનામાંથી કયા ટૂલ દ્વારા વેબ પેજ સુધારી શકાય છે તથા દસ્તાવેજમાં આપેલ લિંક ગોઠવી શકાય છે? તો આવશે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. 16 છે અંગત રોજનીશીની જેમ નીચેનામાંથી કઈ વેબસાઇટ એક વ્યક્તિ દ્વારા મોકલવામાં આવે છે? તો બ્લોગ. આગળ 17મા નંબર છે નીચેનામાંથી કયા પ્રકારની વેબસાઇટ મંચ ઉપયોગ કરતા તેમાં આપેલ માહિતી સુધારવાની સુવિધા પણ આપે છે? તો આવશે એક સંયુક્ત રીતે કાર્ય કરી શકાય તે પ્રકારની. મિત્રો આ હતા સંપૂર્ણ એમસીક્યુ. બાકીના પાઠના જે એમસીક્યુ છે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળશે. અગાઉના પાઠના લખવાના છે તો પણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. જેથી કરી તમે અત્યારે ડિસ્ક્રિપ્શન ચેક કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.